નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ડે લાઈવમાં આપનું સ્વાગત છે। શિનોર તાલુકામાં ધોધમાર વરસાદને લઈને ઊભા પાકને નુકસાન, જ્યારે ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। શિનોર પંથકમાં ધોધમાર વરસાદને લઈને પંથકના ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેમાં સાદલીથી શિનોર જવાના મુખ્ય માર્ગ મીંડોળ ગામ પાસે ઓશનના પાણી આવી જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે સાદલીથી પોર જવાના મુખ્ય માર્ગ ઉપર બુખીના પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ધોધમાર વરસેલા વરસાદને લઈ સાદલી બજારમાં આવેલ મારુતિ કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા હતા। સદનસીબે વરસાદી વિરામ લેતા મારુતિ કોમ્પ્લેક્સમાં વધારે પાણી ન ભરાતા દુકાન માલિકોએ હાશકારો અનુભવ્યો હતો, જ્યારે સાવચેતીના પગલા રૂપે દુકાન માલિકો દ્વારા પોતાના માલ સામાનને ગાડી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યો હતો, જ્યારે સાદલી બસ સ્ટેન્ડ સામે આવેલ શાહ વાડીલાલ કચરાની અનાજની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે ખેતરો જળબંબાકાર થતા ઊભા પાકને ભારે નુકસાની થવાની શક્યતા। રણવીરસિંહ, ગામ મીંઢોળ। આમ તાલુકા પ્લેસને જોડતો અમારા મીંઢોળ ગામથી સિનોર જવાનો રસ્તો મીંઢોળના સ્ટેન્ડ પરથી જ બંધ થઈ જાય છે। વરસમાં એમ કહેવાય ને કે 1.5 ઇંચ વરસાદ પડે ને તો પણ અમારો રસ્તો વરસમાં 3 થી 4 વાર બંધ થઈ જાય, અને 2-3 દિવસ બંધ રહે। તો તાલુકા પ્લેસ પર જવું હોય ત્યાં બધી ઓફિસો છે। તાલુકા પ્લેસમાંથી આમ કહેવાય કે વધુ વરસાદ પડે તો તે અધિકારીઓને ગામડા સુધી પહોંચવું હોય તો કઈ જગ્યાએ કેવી રીતે પહોંચશે અને કેવી રીતે બચાવ કામગીરી કરશે? તો અમારી સરકારશ્રીની રજૂઆત છે કે આ સમસ્યાનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવે, એ જ અમારી નમ્ર અપીલ છે। मैं સુરાસમણનો છું, અયુબ રાઠોડ। ગામ સુરાસમણ સિનોર તાલુકાનું છેલ્લું તાલુકા પ્લસ છે। અમારે મામલતદાર, પોલીસ સ્ટેશન ગમે ત્યાં જવું હોય તો અમારે 2 દિવસ સુધી કશું કોઈ કામ થતું નહીં, કોઈ જગ્યાએ જવાતું નહીં। વર્ષોથી આ નારાની સમસ્યા છે। વર્ષોથી આ સરકારશ્રીને અમે બહુ રજૂઆત કરી, મીંઢોળ સુરાસમણે બહુ રજૂઆત કરી, તે છતાં કોઈ નિરાકરણ એનું આવતું જ નથી। અમારે જવું ક્યાં? 2 દિવસથી અમે ઘરે છે। કોઈ બીમાર હોય, કોઈ સ્કૂલના છોકરા, દરેક જગ્યા માટે બહુ જ મોટી સમસ્યા છે। વહેલી તકે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી, વહેલી તકે આ ઉકેલ લાવે ને વર્ષોની સમસ્યાનો ઉલ્લેખ થાય, એ મારી રજૂઆત છે।